હેલો ગાઈઝ, આજે આપણે આ કળીનો એક ડ્રેસ બનાવશું. તો એ જ પ્રકારની 3 કળીઓ જોઈન્ટ કરીને આપણે કુર્તી તૈયાર કરી છે. જોઈ શકો છો ત્યાં આપણે સાંધા માર્યા છે અને 3 કળીઓ જોઈન્ટ કરી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે 2 ભાગ કર્યા છે. આ એની ગળાપટ્ટી છે અને આ બાંય છે અને આ આપણે એમાં ડિઝાઇન કરવાની છે. હવે જોઈ શકો છો આપણે ગળાનું ફિનિશિંગ કરવાનું છે. તે આજે હું તમને શીખવાડીશ. સિલાઈ માર્યા પછી અહીંયા કટિંગ આવશે. ત્યાર પછી તેની ઉપર એક ધારી મારવાની છે અને જોઈ શકો છો તમે તે ધારી આખા ગળામાં જ્યાં સિલાઈ મારી તેવી રીતે જોઈ શકો છો મારી છે ને તેવી રીતે જ આમ ધારી મારી દેવાની છે અને પછી એને પલટાઈ દેવાનું છે અને ત્યાં સિલાઈ મારી દેવાની છે. જોઈ શકો છો ગળાનું ફિનિશિંગ કેવું આવ્યું છે તે. તેવી જ રીતે હવે આપણે પાછળનો ભાગ તૈયાર કરશું. ત્યાં પણ સિલાઈ મારી દઈશું. સિલાઈ માર્યા પછી તેનું પણ અંદર કટિંગ કરી નાખશું અને ધારી મારી દઈશું. ધારીની સિલાઈ જે ઉપર આવે તે તમે આમાં જોઈ શકો છો કે અમુક ડ્રેસમાં જે આપણે એવી રીતે સિલાઈ મારી હોય જેનું ફિનિશિંગ એકદમ ખરાબ આવતું હોય, તો આમાં કઈ રીતે ફિનિશિંગ લાવવું હું તમને શીખવાડીશ. આમાં તમે જોઈ શકો છો સાદી રીતે બંને બાજુ સિલાઈઓ મારીને ફિટિંગ કરી દીધું છે. જે ખંભાનો ભાગ આવે તેને તે આપણે આમાં શીખવાડીશું કે આ સિલાઈ આવી રીતે નથી મારવાની, તેનું ફિનિશિંગ કઈ રીતે લેવું હું આમાં શીખવાડીશ. તો આ પાછળનો ભાગ છે જેને આપણે ધારી મારીને ગળાપટ્ટી લગાડીને તૈયાર કર્યો છે. એના ઉપર જે આપણે આગળનો ભાગ તૈયાર કર્યો તો તે મૂકવાનો છે અને નીચેના ભાગમાં ધારી પટ્ટી મારીને ધારી સિલાઈ મારીને ખુલ્લી રાખવાની છે અને પછી ઉપરના ભાગને મૂકીને આમ સિલાઈ મારવાની છે. તમે જોઈ શકો છો મેં પેનથી આમાં નિશાન કર્યું છે, ત્યાં સિલાઈ મારવાની છે. આપણે સિલાઈ મારી દીધી છે. હવે તેને કઈ રીતે પલટાવવાનું હવે તે જોઈ લો. તમે જોઈ શકો છો કેવું ફિનિશિંગ આવે છે. ખૂબ જ સહેલું છે. તમે એકવાર પણ જોશો તો તમને આવડી જ જશે. જે ગળાપટ્ટી હોય તે કઈ રીતે લગાડવીને તેનું ફિનિશિંગ કેટલું સુપર આવે છે તમે જોઈ શકો છો. જો ગળાનું ફિનિશિંગ કેવું સરસ આવ્યું છે અને આવી રીતે કરું તો આસાનીથી ખૂબ સરસ રીતે થઈ જાય છે. હવે આપણે જો સિલાઈ માર્યા પછી આગળ પાછળનું બંનેનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. જો ક્યાંય દેખાતું જ નથી, બધું આમ સરસ રીતે થઈ જાય છે. અને આ પેલું છે તેમાં તમે જોઈ શકો છો કે એવી રીતે છે જે આવી રીતે ઢોરા રહે એવું ના રહે અને ખૂબ સરસ આમાં ફિનિશિંગ આવે. તો તમે જોઈ શકો છો જે નથી આવડતું એ બહેનો ખૂબ સરસ રીતે આ શીખી છે, સરળતાથી શીખી શકે છે. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આખી કુર્તી તૈયાર કરી છે કળીમાંથી, તમે જોઈ શકો છો. થેન્ક યુ ગાઈઝ.